એક મહત્વના સમાચાર આગામી 18 કલાક ખેડૂતો માટે ભારે છે। હવામાનને લઈને સૌથી મોટા સમાચાર। કાલે સવાર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં પવન સાથે વરસાદ વરસશે આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે। આગામી 18 કલાક સુધી હવામાનને લઈ ખેડૂતો માટે ભારે છે અને આ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ વરસશે તો કેટલીક જગ્યાઓ પર ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। हमारा संवाददाता विपुल बालधा अत्यारे अपनी साथे जोड़ाई चुक्या छे, जेमनी साथे हाल हवामान निष्णांत अंबालाल पटेल जोड़ाया छे। विपुल, शुं आगाही करवामां आवी छे? जी बिल्कुल, हवामान निष्णात अंबालाल पटेले गई काले ज कह्युं हतुं के आगामी 48 कलाकमां राज्यना अनेक विस्तारोमां कमोसमी वरसाद पड़ी शके छे। हवे आजे आगामी 18 कलाक हवे के एटले आवतीकाल सवार सुधीमां राज्यना अनेक विस्तारोमां वरसाद पड़ी शके छे। त्यारे अंबालाल पटेल ज आपणी साथे छे, तेमनी साथे वात करीशुं। खास करीने काका, हवे वरसाद बनासकांठामां आज केटलाक विस्तारमां पड्यो छे, हजी पण कया कया विस्तारोमां वरसाद पड़वानी शक्यता? हजू साबरकांठाना भागोमां वरसाद पड़वानी शक्यता रहेशे, पंचमहालना भागोमां रहेવાની शक्यता रहेशे। परंतु उल्लेखनीय छे के उत्तर मध्य गुजरातना भागोमां हजू पण वरसाद पड़वानी शक्यता रहेशे અને આ વરસાદ જે છે એ લગભગ આજ સાંજ સુધીમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર પૂર્વીય ભાગોમાં જઈ શકવાની શક્યતા રહેશે। પરંતુ કેટલાક ભાગોમાં તો અરબ સાગરનો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ભેજ જે છે એ બે ભટકાઈ જવાથી અને ઉપર પ્રેસિપિટેટ થવાથી થંડર સ્ટોર્મ એક્ટિવિટી એટલે કે ગાજવીજ થવાની પણ શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે આ વરસાદ તો લગભગ आज सांज सुधीमां घणा भागोमांथी विराम लई ल्या छे। परंतु आज पवननी गति लगभग बपोरे अने रात्रिना भागमां घणी वधवानी शक्यता रहे छे। कोई कोई भागमां तो 20 किलोमीटर उपरनी पवननी गति रहे छे। मध्य गुजरात भागमां, कच्छना भागमां तो घणी रहे। गुजरातना घणा भागोमां पवननी गति वधु रहेવાની शक्यता रहे छे। उत्तर गुजरात, मध्य गुजरात अने કેટલાક ભાગોમાં તો उत्तर गुजरात भागमां 40 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહે છે અને उत्तर गुजरातना भागोमां पण 40 થી 45 किलोमीटर અને કચ્છના ભાગમાં તો 50 કિલોમીટર ઉપરની શક્યતા રહે છે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ પવન ફૂંકાવાની શક્યતા રહેશે। એટલે આ જે છે એ વાદળવાયુનું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ હવે લગભગ આજે સાંજ સુધીમાં હટી જશે, પવન આવશે। પરંતુ તે પછી પણ હવામાનમાં પલટા આવ્યા કરશે। જી, ખાસ કરીને જે ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે, કયા કયા વિસ્તારમાં હજી આગામી આવતીકાલ સવાર સુધી વરસાદ પડી શકે? હવે આગામી સમયમાં જોઈએ તો લગભગ કેટલાક ભાગો પૂર્વ ગુજરાતના ભાગો અને લગભગ કેટલાક ઉત્તર ગુજરાતના ભાગો, જેમાં સાબરકાંઠાના કોઈ કોઈ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ મધ્ય ગુજરાતના કોઈ કોઈ ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં પણ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે। એટલે જ્યાં બે પવનો ભટકાય પડશે ત્યાં ગાજવીજ થશે અને અન્ય ઠેકાણે પવન સાથે છાંટા થવાની શક્યતા રહેશે। એટલે આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ સાંજ સુધીમાં વિખરાઈ જશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ 3 કે 4 દિવસ સુધી રહેતું હોય છે। ત્યાર પછી 5મી તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં આવશે અને ત્યાર પછી લગભગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા કરશે। પણ 11 ને 12નું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ જરા મજબૂત થશે। પવનની ગતિ અંગે જોઈએ તો આ પવનની ગતિ હવે ધીરે ધીરે બીજી ત્રીજી તારીખે પવનની ગતિ ઘટી જશે, વચમાં પવનની ગતિ વધશે। પરંતુ જે 12મી તારીખની પવનની ગતિ હશે 11-12માં એ પવનની ગતિ વધારે છે અને આ પવનની ગતિથી ખેડૂત ભાઈઓએ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે આ વખતે પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। અને હવે ઠંડી માટે પણ એક રાઉન્ડ આવી રહ્યો છે, એટલે 3 થી 6માં ઠંડીનો રાઉન્ડ આવશે અને આ ઠંડીની સાથે સાથે શિવરાત્રી ઉપર પણ ઠંડા પવનો ફૂંકાશે। ઠંડીનો રાઉન્ડ ઉત્તર ગુજરાતમાં તો રાત્રિના ભાગમાં 7 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાની શક્યતા રહેશે, કચ્છના ભાગમાં પણ 7 ડિગ્રી સેલ્સિયસ નીચે, સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં પણ ઠંડીનું મોજું ફરી પડશે, વલસાડના ભાગમાં પણ ઠંડી રહેશે, સુરતના ભાગોમાં પણ કંઈક ઠંડી રહેશે, જૂનાગઢના ભાગોમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે। પણ આ ઠંડી જે છે એ દિવસના ભાગમાં લગભગ કચ્છના ભાગમાં 10 ડિગ્રી 12 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદના ભાગમાં 11-12 ડિગ્રી સેલ્સિયસ જેવું કે 13 ડિગ્રી સેલ્સિયસ જેવું
અને અન્ય ભાગમાં પણ 10, 11, 12 કે 13 જેવું ઉષ્ણતામાં રહેવાની શક્યતા રહે છે. કોઈ કોઈ ભાગમાં 15 કે 16 ડિગ્રી સેલ્સિયસ જેવું ન્યૂનતમ ઉષ્ણતામાં રહેવાની શક્યતા રહે છે. જી ખાસ કરીને આપ કહી રહ્યા છો કે 11 અને 12 માર્ચે પણ એક વધુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, તો ફરીથી વરસાદ, કમોસમી વરસાદની આગાહી લાગી રહી છે. લગભગ 5 થી 7માં પણ વાદળવાળું આવશે અને વાદળા થવા છે. અને કારણ કે આ વરુણ મંડળના નક્ષત્રમાં યોગ થશે, લાંબો આ યોગ ચાલવાનો છે બર્ફીલા પ્રદેશોમાં. અને 11-12 તારીખે અંધારો હવામાનમાં પલટો આવશે અને આ પલટાના કારણે જે પવનની ગતિ પણ ફૂંકાશે અને ગરમી અને ઠંડકના પવનો, અરબ સાગરનો ભેજ આવશે અને જેના કારણે આ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે. પણ ઉલ્લેખનીય છે કે બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ બની રહી છે. કે આ સિસ્ટમ લગભગ બંગાળ ઉપસાગરમાં આવશે તો ત્યાંનો ભેજ પણ લગભગ પૂર્વ જે ગુજરાતના ભાગો છે અથવા તો પૂર્વ યુપીના ભાગોમાં આવવાની શક્યતા રહે છે. અને આ ભેજના કારણે પણ આગામી સમયમાં અરબ સાગરનો ભેજ, બંગાળ ઉપસાગરના ભેજના કારણે મુંબઈ, મહારાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ હવામાન ચેન્જ પલટો આવવાની શક્યતા રહે છે. એટલે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે જે તારીખ 12 સુધીમાં ગુજરાતને પ્રભાવિત કરી શકે તેમ છે. જે